વેલકમ ટુ માય વ્લોગ. તો ફરીથી મારા પપ્પુ સેજાવ વ્લોગ જય માતાજી. સવારના વાગી રહ્યા છે 8 વાગી રહ્યા છે. હવે આપણે આવી છે મિત્રો આજથી ડેઈલી વ્લોગ. તમે મને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે આગળ વધતા રહેશું. મારો વ્લોગ જોતા રહેજો. હવે આપણે જાવી સીધા નાસ્તો કરવા. હેલો દોસ્તો, પાછા આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં આપણા મમ્મીએ બનાવ્યું છે કાંઈક. આ છે દૂધ ખાંડવાળું, આ ભાખરી એકદમ ઘી ચોપડેલી, આ ભાત અને આ છે બટેટાની વેફર છે, આ છે ચિપ્સ. હવે આપણે ખાઈ લઈ, ખાઈને મળીએ આપણે પાછા. એકદમ રેડી. અને હવે આપણે થઈ ગયો છે દુકાને જવાનો ટાઈમ. તો વાગી રહ્યા છે 8:30 ઉપર થઈ ગયું છે એટલે આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે મળીએ આપણે દુકાનેથી આવીને. દોસ્તો પાછા આપણે આવી ગયા છીએ દુકાનથી ઘરે અને હાથ પગ થઈ ગયા છે એકદમ રેડી. હવે આપણે બેસી જાય સીધા જમવા. આપણે આ ફોન કાઢી લઈએ આપણો, કેમ કે આપણે એક કે બેના વ્લોગ જોતા ખાવાનું. દાળ ભાત, સૂકી ભાજી, સેવ ટમેટાનું શાક, છાશ અને ભાખરી. આપણે ખાઈને પાછા મળીએ. તો આપણે ખાઈ થઈ ગયા છે એકદમ રેડી. અને હવે આપણે આવી ગયા છીએ ધાબે. આ ભાઈ પણ રહ્યો એ આપણે બોલાવવા આવ્યો હતો એટલે આપણે આવી ગયા છીએ પાછા ધાબે. આપણે આ પતંગ લેતા આવ્યા છીએ. આ પતંગ છે મિત્રો, આ ફાટી ગયેલી હાવ. એનું આપણે ઓપરેશન કરવાનું છે. આનું ઓપરેશન કરવા માટે ખાલી 3 વસ્તુ પડે. એક તો આ પતંગ જેનું ઓપરેશન કરવાનું છે ઈ, અને આ એક તો આ ચેલોડ જે એમાં લગાડવાની હોય ઓપરેશન કરવા, અને એક તો આપણા દાંત ચેલોટેપ તોડવા માટે. આપણે કરી નાખી પતંગનું ઓપરેશન. હું કહેજો પતંગ સગાવે છે એટલે આપણે કરી નાખી ગાય ઓપરેશન. પછી આપણે ચડાવી પતંગ. હવે આપણે આ પતંગ ખાંધવી છે. લેતા ભાઈબંધ આ પેલા આયા ચાલો ટપ માર, કટકો કર, પકડી રાખવાની. આમાંથી ચાલો ટપનો કટકો કરવાનો. અને મિત્રો શેડો એને જડે આ હાડાને. શેડો કોત મળી ગયો શેડો સડી ગયો. કટકો કર દાંતેથી. આ જો કટકો કરવા માટે દાંતનો ઉપયોગ લગાડ. અહીંયા મેં પકડી રાખ્યું. સરખી રીતના લગાડજો. જો આપણું ઓપરેશન મિત્રો સક્સેસફુલ. આ ડોક્ટર હું એકલો ડોક્ટર છું. હવે હું પતંગ હાથ નાખું પછી આપણે મળીએ મિત્રો. આપણે આપણી પતંગનું ઓપરેશન કરી નાખ્યું છે. જોવો પતંગનું ઓપરેશન એકદમ સક્સેસફુલ. ભાઈ પણ આપણો છે ને એ ડોક્ટર નહોતો, હું ડોક્ટર છું મિત્રો. તમારે છે ને પતંગ હાથે હાંધવાની હોય ને મિત્રો, તો તમે છે ને કોમેન્ટ કરો મને, હું તમારી પતંગ હાંધી દે. અને અહીંયા હવે પતંગો શકવા માંડી છે. જો અહીંયા સગે છે એક પતંગ, પછી અહીંયા એક પતંગ સગે છે. આ હાંધી એક પતંગ સગે છે. હાંધી આપણે હાંધી પતંગો કાપી નાખવાની છે. હવે સરાવી આપણે પતંગ. આપણી ફિરકી છે મિત્રો, તૂટી ગઈ મિત્રો. હા તૂટી ગઈ, કાંઈ વાંધો નહીં. મારી પેલા પ્લાન હંધાય હોય. હું તમને જો હવે સકાવું પતંગ કાપી ત્યાં તમને બતાડું મિત્રો. તમને બતાડું આ ભાઈ બંને આપણે સકાવા મળ્યો. જો સકાવા મળ્યો. જો આ એની પતંગ છે, આપણે એની કાપી નાખી. કાંઈ વાંધો નહીં. પતંગનું ઓપરેશન કરાવીને હવે મારા ભાઈબંધની આપણે પતંગ સગાવી છે. મારા ભાઈબંધની પતંગ સગાવી છે ને જો અહીં રહે હોય પતંગ દેખાય છે. જો ફૂલ આખે ઢેલ દીધી મિત્રો. જો આ રહીને આપણી પતંગ છે. આ પતંગ આપણી છે મિત્રો. આ ભાઈબંધને સગાવા આપી દીધી. પહેલાં મેં સગાવી, પછી ભાઈબંધને મેં સગાવા આપી દીધી. એટલામાં કોઈ પતંગ અત્યારમાં કોઈ સગાવતું નથી મિત્રો હજી. એટલામાં તો જો સામે શકે છે, સામે થોડીક સગે છે. જો અહીંયા સગે એ લોકો છે ને કોઈ અહીંયા ઢીલ ન દે. અહીંયા હમણાં પતંગનું ઓપરેશન કરતો હતો ત્યારે અમે સગાવતા હતા. કાંઈ નહીં, હવે કોઈક સગાવે ત્યારે આપણે સગાવી. તમારો વ્લોગ જોતા રહેજો મિત્રો, બહુ મજા આવે છે, બહુ મજા. જો આપણી પતંગ અહીંયા શકે છે. ભાઈબંધ આપણે ઉતારવા માંડ્યો મિત્રો. પહેલાં ઉતારવાની નથી હવે મિત્રો. જો લંગરીઓ રાખીને છે ને અવડિયા પતંગ મેં કાઢી લીધી અહીંથી મિત્રો. આ પતરા ઉપરથી મેં છે ને અવડિયા પતંગ મેં કાઢી લીધી છે. હવે એનું આપણે પાછું ઓપરેશન કરી નાખીએ. હાલો આપણે ઓપરેશનમાં દવાખાને.
આપણે એનું ઓપરેશન કરી નાખવી એકદમ. જો આ પતંગનું ઓપરેશન કરવાનું છે, આ પતંગનું ઓપરેશન કરવાનું છે એકદમ એકદમ. જો અહીંથી આ ફાટી ગઈ છે. હા પાછા આપણે આપણા સાધન કાઢી લઈએ મિત્રો. આપણે પાછા આપણા સાધન કાઢી લઈએ મિત્રો. જો ચલો ટેપ આવી ગઈ. હવે આપણે પાછા આ પતંગનું આપણે ઓપરેશન કરી નાખીએ મિત્રો. તો અમારો વ્લોગ જોતા રહેજો, કન્ટિન્યુ. ઓય ભાઈબંધ, ઓય અહીંયા કઈ પતંગ ઉતાર, પતંગ ઉતાર મિત્રો. આપણે એને બોલાવી લેવી હમણાં થોડીક મિત્રો. આપણે 4 3 જેવું થાય ને મિત્રો. એટલી પતંગ લગે ને મિત્રો, આપણે એમ થાય ને ખીયર આવી મિત્રો, ખીયર ઉત્તરાયણ જેવું મિત્રો લાગે એકદમ. આ ભાઈબંધ આપણો સગાવે મિત્રો. આપણે આપણી પતંગમાં કાંગા બાંધી લીધા છે. અને આ આપણે જે આ પતંગ છે ને એ સગાવવાની છે. ને આ પતંગ સગાઈ લેવીને પછી આપણે મળવી. આ પતંગ હવે આપણે સગાઈ લેવી, કેમ કે આપણે સગાવતા વિડીયો બનાવજો ને તો મજા નહીં આવે. કેમ કે આ હંધાઈ નહીં કાપવાની. જો અહીંયા હંધી પતંગ સગે ને, તો અહીંયા સગે છે, અહીંયા સગે છે, અહીંયા સગે છે, અહીંયા સગે છે. એ હંધી પતંગો કાપવાની છે. તો મળી આવે પછી આપણે એક સગાવી. તો ધોન થઈ ગયા છે એકદમ રેડી. આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. મળીએ આપણે પાછા દુકાનેથી આવીને. દોસ્તો પાછા આપણે આવી ગયા છીએ દુકાનેથી ઘરે. અને હવે આપણે કરી નાખીએ ઓલું પોચી પૂનમનું. હાલો કરો. પોચી પૂનમડી આકાશે રાંધ્યા અન, ભાઈની બેની રમે કે જમે. આજના વ્લોગમાં અહીંયા લગી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.